અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટના બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ છે। બાળકોમાં જોવા મળતી વિકૃતિના કિસ્સાઓ વધતા શિક્ષણ વિભાગ, ગૃહ વિભાગ, બાળ આયોગ અને મહિલા બાળ વિકાસ વિભાગ સહિતના સંબંધિત વિભાગો એક્શનમાં આવ્યા છે। આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘટના અંગે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસ કરીને કડક પગલાં લેવાની ખાતરી આપી છે અને સંબંધોને નોટિસ પણ પાઠવી છે। અધિકારીઓનું માનવું છે કે આ ઉંમરના બાળકોમાં આવી વિકૃતિના વધુ જોવા મળે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાલીઓ અને શિક્ષકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકો સામે સતત સંકલનમાં રહે અને તેમના વર્તન પર નજર રાખે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે। કાર્યવાહી અત્યારે હાલ તમામ વિભાગો દ્વારા કાર્યવાહી પણ થઈ રહી છે, પણ સમગ્ર મામલો જે બન્યો છે કદાચ ખૂબ ગંભીર બાબત છે અને જે લોકોમાં રોષ છે, ઉગ્રતા છે, એ ખરેખર આવા બાળકો સાથે આવી ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકોમાં આવો જુસ્સો કે ક્રોધ હોય, ગુસ્સો પણ હોય, પણ છતાં નીચે ગૃહ ડિપાર્ટમેન્ટમાં અમારું પણ ત્યાં નીચે સંકલન છે। શિક્ષણ વિભાગ પણ ત્યાં સ્કૂલને નોટિસ પાઠવેલી છે અને એ પણ કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ સમગ્ર ઘટના એનું જે તથ્ય છે એ પુરાવા સાથેનું જે બહાર મળશે એ મળ્યા પછી કાયદાની જોગવાઈ પ્રમાણે કેટલું સત્ય છે, કેટલું એ છે એ પ્રમાણે યોગ્ય પગલાં લેવાશે અને જે પણ સ્કૂલ ઉપર પણ જે લાગશે કે ભાઈ આ સ્કૂલની ગેરરીતિ કે જે એમની નિષ્કાળજી છે, બેદરકારી છે, તો સ્કૂલ ઉપર પણ એમનો સમગ્ર અમે પણ રિપોર્ટ અહીંયાથી માગ્યો છે। એ સમગ્ર ઘટના જાણ્યા પછી અમે પણ અહીંયાથી જે લાગશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરીશું।